સ્વાગત છે પ્યારા બાળકો। આજે આપણે ધોરણ 5ની અંદર સ્વઅધ્યયન પોથીનો નવી આવૃત્તિમાં ભાગ 3 પ્રકરણ 7 પાણી સાથેના પ્રયોગો એ પર્યાવરણ વિષયનો પ્રકરણ છે, તેના સોલ્યુશન વિશે જોઈશું। મિત્રો, સૌપ્રથમ તમે જાતે જ આ સ્વઅધ્યયન પોથીના જવાબો આપો, પછી તેની ચકાસણી કરવા અને આપનો જ્ઞાનમાં વધારો કરવા માટે આ વિડીયોનો ઉપયોગ કરી શકાય છે, તેનો લાભ લઈ શકાય છે। ચલો શરૂ કરીએ। અહીંયા એક ચોરસની અંદર વસ્તુઓના નામ આપ્યા છે। એ વસ્તુ તરશે, ડૂબશે, એ આપણે ખરાની નિશાની કરવાની છે। કાંસકો એ પાણીમાં તરશે, દીવાસળી, બોટલનું ઢાંકણું, પેન્સિલ, કાગળનો ડૂચો આ બધું તરશે। ખાડ ડૂબશે। મિત્રો, તમારે પ્રયોગો કરી જોવાના છે અને પછી જ એનું ઉત્તર આપવાનું છે। તે રીતે તેલનું ટીપું, કાંકરો, રબર, માટીની માપપટ્ટી આ પાણીમાં ડૂબે છે કે તરે છે, તમારે ચકાસણી કરવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તમારા અનુમાન નોંધો અને કારણ આપો। પાણી ભરેલ ડોલની સપાટી પર સ્ટીલની રકાબી તરશે। કારણ શું? તો કે એને રકાબીનો જે આકાર છે વિશિષ્ટ પ્રકારનો છે, તેને લીધે એ તરે છે। પાણીની સપાટી પર હોડી મૂકતા તરે છે, કારણ કે એ હોડી પાણી કરતાં હળવી છે। પાણી ભરેલા પાત્રમાં લોખંડની ખીલી ડૂબે છે, કેમ કે પાણી કરતાં ભારે છે। અને પ્યાલામાં લાકડાની સળી નાખીએ તો એ તરે, કેમ કે પાણી કરતાં હળવી છે। પાણી ભરેલી ડોલમાં સાબુ નાખતા ડૂબે છે, કારણ કે પાણી કરતાં સાબુ ભારે છે। મિત્રો, તમે સ્નાન કરવા બેઠા હોય ત્યારે ઘણી વખતે ડોલમાં સાબુ પડી જાય તો શું થાય છે, તમે જોયું હશે। તો આ પોતાના જાત અનુભવ અને પ્રયોગથી આપણે એના જવાબો લખવાના છે। મિત્રો, પ્રશ્ન નંબર 3 જે અહીં આપ્યો છે એ જોઈએ તો શું કહે છે? કેટલીક વસ્તુઓ આપી છે અહીંયા આપણને, અને એ જુદા જુદા પાત્રમાં પાણીમાં લઈ અને એમાં શું પ્રયોગ થાય છે એનું અવલોકન કરવાનું છે। દાખલા તરીકે મીઠું, એને પાણીમાં હલાવો તો શું થશે? તો એ ઓગળે છે કે કેમ? તો કે હા। એનો રંગ બદલાય છે? તો કે ના। સ્વાદ કેવો છે? તો ખારો। એ રીતે ખાંડનો, ખાવાના સોડાનો, લીંબુ આ બધાને તમારે પાણીમાં નાખીને હલાવવાનું છે। પછી એ ઓગળે છે કે કેમ એ તમારી જાતે એના જવાબો આપવાના છે। અને દરેક વસ્તુઓના સ્વાદ કેવા છે તે પણ આપણે જાણીએ છીએ। દાખલા તરીકે સાકર પાણીમાં ઓગળે, રંગ બદલાય? તો કે ના, સાકરનો સ્વાદ ગળ્યો છે। તો એ રીતે તમે હળદર, સાકર, તેલ, મધ, છાશ, રેતી, માટી, ઘઉંનો લોટ, દૂધ અને ગોળ આ બધાનું જ તમારે આ રીતે અવલોકન કરીને એના ઉત્તરો આપવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ તો 4ની અંદર શું છે? તો પ્રશ્ન 4ની અંદર કોષ્ટકને આધારે ઉપર જે કોષ્ટકમાં આપણે જવાબો આપ્યા છે એ મુજબ જવાબ આપવાના છે। પાણીમાં ઓગળતી વસ્તુઓ કઈ કઈ છે? તો તમે એનું લિસ્ટ બનાવો કે પાણીમાં શું શું ઓગળે છે। કોઠામાં તમે જે નોંધ કરી છે એ મુજબ મીઠું, ખાંડ, સાકર, મધ, ગોળ આ બધું પાણીમાં ઓગળી જાય છે। તે જ રીતે આપણે આગળ પ્રશ્નનો જવાબ જોઈએ તો પ્રશ્ન નંબર 2 જે છે એ શું કહે છે? કઈ વસ્તુઓ ઓગળતા રંગ બદલાય છે? તો હળદર, મધ, ઘઉંનો લોટ, ગોળ, છાશ વગેરે પાણીમાં ઓગળતા રંગ બદલાય છે। કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો સ્વાદ બદલાય? પાણીનો સ્વાદ બદલાય છે। દાખલા તરીકે પાણીમાં મીઠું નાખો તો એ પાણીનો સ્વાદ ખારો થઈ જશે। એ રીતે ખાંડ, સાકર, હળદર, ગોળ, છાશ આ બધું પાણીમાં નાખતા પાણીનો સ્વાદ બદલાઈ જાય છે। તમે જાણો છો કે પાણીમાં આપણે લીંબુ નાખીએ તો એ ખાટું થઈ જાય છે પાણી। કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી? તો લોખંડની ખીલી, રેતી, પથ્થર, લાકડું, પ્લાસ્ટિક આ બધું પાણીમાં ઓગળતું નથી। પાણીમાં ઓગળી હોય છતાં પાણીનો રંગ ન બદલાયો હોય તેવી વસ્તુઓ કઈ?
તો દાખલા તરીકે પાણીમાં મીઠું નાખ્યું પણ પાણીનો રંગ બદલાયો નહીં. તે જ રીતે ખાંડ, સાકર આ બધું પાણીમાં ઓગળે છે પણ પાણીનો રંગ બદલાતો નથી. પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે. તો ચોમાસામાં વરસાદ પડ્યા પછી પાણી ભરેલા ખાબોચિયા સુકાઈ જાય છે. તમે જોયું હશે. એનું કારણ શું છે કે ખાબોચિયામાં જે પાણી છે જમીનમાં શોષાઈ જાય છે અને સૂર્યપ્રકાશની ગરમીને કારણે પાણીની બાષ્પીભવન થઈ અને એ પાણી હવામાં ઉડી જાય છે અને આ રીતે પાણી ખાબોચિયામાં સુકાઈ જાય છે. આશાની મમ્મીએ કપડાં ધોઈ દોરી પર સૂકવેલા, તો પછી થોડી વારમાં એ સુકાઈ ગયા કેમ? તો કે સૂકવેલા કપડાં હોય એને પવન લાગે અને સૂર્યપ્રકાશની ગરમીને કારણે કપડામાં જે ભેજ હોય છે એ બાષ્પીભવન થાય છે અને આ રીતે કપડાં થોડી વારમાં સુકાઈ જાય છે. અમરે પાણી વડે પોતાની સ્લેટ ભીંજવી, તેની સ્લેટ થોડી જ વારમાં કોરી પડી ગઈ. એનું કારણ શું? તો કે સ્લેટની સપાટી પર હવા લાગે છે અને પાણીનું બાષ્પીભવન થાય છે અને આ રીતે સ્લેટ થોડીક વારમાં સુકાઈ જાય છે. તો આ પ્રમાણે આપણે એના જવાબો આપી શકીએ છીએ. મિત્રો, પ્રશ્ન નંબર 6 જોઈએ. તો 6ની અંદર શું છે? આપેલ વિકલ્પોમાં સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. નીચેમાંથી કઈ વસ્તુ પાણીમાં તરશે? તો લોખંડની ખીલી ડૂબી જશે, પ્લાસ્ટિકનો દડો તરશે, લોટની ગોળી ડૂબી જશે, કાચની લખોટી ડૂબી જશે. તેનો જવાબ આવશે સી. નીચેમાંથી કઈ વસ્તુ પાણીમાં ડૂબશે? તો પાણીમાં શું ડૂબશે? તો લોખંડની ખીલી ડૂબી જશે, લાકડાની ચમચી તરશે, બોટલનું ઢાંકણ તરશે, કાગળ તરશે. એ રીતે જવાબ આવશે એ. પાણીમાં ઝડપથી ઓગળી જશે કઈ વસ્તુ? સાકર, ખાંડ, મીઠું, ચાની ભૂકી. તો મિત્રો, તમે આ પ્રયોગ કરી જુઓ, તમને કયું ઝડપથી ઓગળે છે જુઓ તો મીઠું ઝડપથી ઓગળી જાય છે. તડકામાં શું જલ્દી સુકાઈ જાય છે? તો કે હાથ રૂમાલ. જીન્સનું પેન્ટ જાડું હોય એટલે એને વાર લાગે. નીચેમાંથી કઈ વસ્તુ તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? તો મિત્રો, તમે જાણો છો પાપડ એ તડકામાં સૂકવીને આપણે બનાવીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 7, તમારા ઘરે કયા કયા કામોમાં પાણીનો ઉપયોગ થાય છે તે લખો. તો આપણે ઘરે રસોઈ બનાવવા, વાસણ ધોવા, કપડાં ધોવા, સ્નાન કરવા, છોડવાઓને પાણી પીવડાવવા, આ સિવાય અનેક આપણે રીતે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આપણા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.